નમસ્કાર મિત્રો, હું છું સંજય વાઘેલા. તો આ યુટ્યુબના માધ્યમથી એક યુટ્યુબર કઈ રીતે બનવું, કઈ રીતે યુટ્યુબમાં સક્સેસ થવું, એના માટે થોડીક માહિતી આપવા માંગુ છું. જે મને થોડું લાગે છે એ તમને સંભળાવવા માગું છું. તો મિત્રો, આટલા બધા મેં યુટ્યુબરો જોયા જે બી બહુ સક્સેસ છે. એ એમનામ તો થયા નથી. કોઈ પણ યુટ્યુબરે મેં જેટલાને બી નોટ કર્યા છે બધાએ જબરજસ્ત મહેનત કરેલી છે. 2 વર્ષ 3 વર્ષ જે એમનામ તો થયા નથી કોઈ પણ. તો તમે એવું વિચારતા હોય કે હું કોઈ યુટ્યુબરનો સહારો લઈને મારી ચેનલને પ્રમોટ કરાવી દઉં, તો એ રીતે પ્રમોટ થયેલી ચેનલો કોઈ દિવસ મિત્રો સક્સેસ જતી નથી. તમારે સક્સેસ જવા માટે તમારું પોતાનું કન્ટેન્ટ એટલું મસ્ત બનાવો કે જોનારને લાગે કે આ ભાઈનો, આ બંને મેં દમ હે, આ માણસનો વિડીયો જોવા લાયક છે, તો એ જુએ અને આગળ વધારે. અને રોજના 3 વિડીયો નાખો. કોઈ પણ વિડીયોમાં એવું બને કે 0 વ્યૂ આવે, ના આવે, 10-15 આવે, ગમે એટલા આવે, તો નિરાશ નહીં થઈ જવાનું. વિડીયો નાખવાના ચાલુ રાખો. અને હંમેશા હા એટલું યાદ રાખજો, કોઈ પણ વિડીયો નાખો ભલે વ્યૂઝ ના આવ્યા હોય એને કોઈ દિવસ ડિલેટ નહીં મારવાનું યુટ્યુબમાં. આટલું યાદ રાખ. ડિલેટ મારશો એનાથી યુટ્યુબને એક નેગેટિવ મેસેજ જશે કે આ તો એના વિડીયોમાં એને ખુદને વિશ્વાસ નહીં, બરાબર છે. તો પછી બરાબર એવું એટલા માટે કોઈ પણ વિડીયો તમે અપલોડ કરો એને ડિલેટ ના મારશો પહેલાં પહેલું. તો કોઈ પણ યુટ્યુબર બનવા માટે, સક્સેસ થવા માટે તમે મહેનત કરજો, મહેનત ચાલુ રાખજો. રોજના 2-3 વિડીયો નાખવાના જ ટાઈમ લઈને, બરાબર છે. એટલે ભલે વ્યૂ ના આવે, ધીરે ધીરે તો આવી જ જશે સક્સેસ, આવી જ જશે વ્યૂઝ. મારે બી પહેલાં એવું થતું હતું. મારે બી વ્યૂઝ, હું કોઈ પણ વિડીયો, શોર્ટ વિડીયો નાખું 10 વ્યૂઝ, 20, 30, 50 આવા આવતા હતા. આ કેટલાય ટાઈમથી મારા વિડીયોમાં 5000 વ્યૂઝ, 2000 વ્યૂઝ આવા આવે છે. ખબર નહીં ભાઈ આગળ કેવું થાય છે. તો કોઈનું સહારો, કોઈ યુટ્યુબરનો કે હું પ્રમોટ કરાવી દઉં છું તમારા ચેનલને, તો એ રીતે પ્રમોટ નહીં કરવાની મિત્રો ચેનલ, બરાબર છે. તમે પોતે મહેનત કરો, બરાબર. કોઈ બી વિદ્યાર્થી હોય એને એક્ઝામ માટે આખું વરસ ભણવું પડે છે, ત્યારે પાસ થતો હોય છે, સક્સેસ થતો હોય છે. તો તમારે પણ 2-3 દિવસમાં, 1 અઠવાડિયા, મહિનામાં તમે આટલું બધું પોસિબલ જ નથી, બરાબર. શોર્ટકટ ના અપનાવો, બરાબર. શોર્ટકટથી બહુ મુસીબત ફરી બહાર આવી જાય. શોર્ટકટ નહીં અપનાવવાનું, લોંગ કટથી જ, બરાબર. લોંગ કટ અપનાવો, શોર્ટકટ નહીં. અને મહેનત કરશો ને મારા ભાઈ, તો 100% સક્સેસ થશો. તમારા ભાઈને પણ તમે સપોર્ટ કરજો, બરાબર. તમારા ભાઈ સંજય વાઘેલા. રિક્વેસ્ટ છે તમારા બધાને કે મારો વિડીયો ગમે એવો તમે, જે મને મારી સલાહ તમને જેવી લાગી હોય મારા ભાઈઓ, મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈવ કરજો, બરાબર છે. બીજું કશું તો હું કહેતો નથી, આટલું કહું છું. જેટલું મને ફાવે છે, બરાબર છે, એટલું મેં તમને કહ્યું. આ મારા ધ્યાનમાં જે છે કે આવું હોય છે, ખરેખર મને તો એવું જ લાગે છે, બરાબર. આપણે કોઈનો સહારો લેવાનો નથી. પોતે પોતાનો પેલું કરો, પોતાના પર વિશ્વાસ રાખો. તમે આડેધડ ના બનાવો, બરાબર. કન્ટેન્ટ બેસ્ટ બનાવો. એક ને એક કન્ટેન્ટ તો તમારું વાયરલ થઈ જ જશે અને સારા એવા વ્યૂ આવશે, બરાબર છે. કોઈના પર ભરોસો ના રાખો. એ રીતે ચેનલ ના મોનેટાઈઝ થાય મારા ભાઈ. મને પહેલાં એવું હતું, ઘણા બધા વિડીયો મેં જોયા, બધા કહે છે ને આ રીતે વ્યૂ વધારો, આ રીતે સેટિંગ કરો. કશું જ નથી હોતું મિત્રો, બરાબર. કશું જ નહીં. આપણે પોતે જ બધું કરી શકીએ છીએ, બીજાના પર ભરોસો નહીં, બરાબર. એવું નહીં રાખવાનું. તો મારા તરફથી બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આટલો બધો લોંગ વિડીયો પહેલી વાર બનાવ્યો છે આ. હું કોઈ દિવસ શોર્ટ વિડીયો અપલોડ કરું છું, પહેલી વાર મેં લોંગ વિડીયો અપલોડ કર્યો છે. એટલા માટે કોઈ પણ યુટ્યુબર બનવા માગે છે છોકરાઓ, બરાબર છે, એ બચારા સહારો જ ખોરતા હોય છે. તો મિત્રો બસ આટલું જ. પોતે મહેનત કરો, મારા અવશ્ય તમે સક્સેસ થશો,
બરાબર, આટલું. તો જય માતાજી મિત્રો, બાય બાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફરી પણ આવો એક લોંગ વિડીયો લઈને આવીશ, બરાબર. એવો લોંગ વિડીયો આપણે તો મોટિવેશન બહુ મસ્ત હશે. તો મારા વિડીયોમાં લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ઓકે, તો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આ ભાઈને મળીએ મિત્રો, બાય બાય.